सर्व सुंदर साधना चरण में कोटानकोट प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 126 चौपाई नंबर 170 આપણે આવ્યા છે। આંકડી કોઈ ન જોએ રે ઉકેલી વચન તણા જે વિવેક ગુરુગમ ટાલી ખબર ન પડે એ અર્થ ભારે છે વિશેખ। આંકડી કોઈ ન જોએ રે ઉકેલી ગઈકાલે આપણે જોયું, આની અંદર જોઈ ગયા થોડો સત્સંગ કરી લીધો હતો કે કઈ આંકડી અને 100 ની અંદર તો વ્યાસજીએ 17 ગ્રંથ લખ્યા અને 17 ગ્રંથ લખ્યા પછી પોતાના ગુરુના ચરણોની અંદર મૂકે છે। તો ગુરુજી શું કહે છે? ગુરુજી એમને ફટકારે છે। અંદર દિલની અંદર વ્યાસજીના દિલની અંદર ઉમંગ હતો કે આ ગ્રંથ લખું છું અને આ ગ્રંથ મારા ગુરુના ચરણોમાં હું સમર્પિત કરીશ। ગુરુ ખુશ થઈ જશે, ગમે તે એમના દિલમાં ભાવના હશે। ગુરુએ આ ગ્રંથ જોયા અને ક્રોધાયમાન થઈ ગયા। કે છે તું ચૂપ કેમ ન રહ્યો, તું ચૂપ કેમ ન રહ્યો। ચોપાઈ વૈરાટ ધણી જ્યારે નવ લાગ્યો, આ વૈરાટના જે માલિક છે, આ બ્રહ્માંડના જે માલિક છે, એની કોઈને ખબર ન પડી। શોધ કરતા હતા, નેતિ નેતિ કઈ અગમ અગમ કરીને છોડી દીધું એમ। તો કે છે ત્યારે ક્યાં ન રહ્યો તું ગોપ, તું ગોપ કેમ ન રહ્યો, ચૂપ કેમ ન રહ્યો? ત્યાં શું કરી દીધું? વિશ્વ વિગોળી શા માટે? આ દુનિયાને તું કયા માર્ગે લઈ જઈ રહ્યો છું એમ કે છે। વિશ્વ વિગોળી શા માટે? આવા જૂઠા વચન કહીને તે આ દુનિયાને શા માટે તું ભરમી રહ્યો એમ? તે ઉલટા વચન કહી ફોક, તે ઉલટા વચન કહી ફોક। આ બધા જે ઉલટા વચન તે કયા અને દુનિયાને તે અવરા માર્ગે શા માટે લઈ ગયા? તો ન્યામક દર્શન વ્યાસજીએ શું લખ્યું હતું અંદર? તો ન્યામક દર્શનની અંદર જે કહે છે, બતાવે છે કર્મકાંડ, આખી દુનિયાને કર્મકાંડની અંદર મોદી દીધી। ન્યામક દર્શન તમે જુઓ, તેની અંદર છે વ્યાસજી અને જન્મેજી, અને એ અશાંત રહ્યા। 17 ગ્રંથ લખ્યા પછી ગુરુજીએ જયારે ફટકાયા, અશાંત થયા। પણ ગુરુજીને જે બોધ આપ્યો, ગુરુજીએ કયો બોધ આપ્યો? નારદજીએ કયો બોધ આપ્યો અમને? નારદજીએ જે બોધ આપ્યો, વચન તણો અહમેવ વ્યાસજીનો નાખ્યો તે સર્વે ઉડાડી। વચન તણો જે વ્યાસજીનો, વ્યાસજીના દિલની અંદર જે બધા ઉમંગ હતા એ બધા જ ઉડાડી દીધા। કોણે? નારદજીએ, એમના ગુરુજીએ। દયા કરીને ખંડની કીધી। અહીંયા કે છે દયા કરીને ખંડણી કીધી। એમની ખંડણી કરી ખરી, પણ દયા કરીને। હવે દયા કરીને મીન્સ એમને બોધ આપ્યો। નિસ્બત સમજીને આપણને જેમ ધનીજી પેરે પેરે સમજાવી રહ્યા છે, આપણી નિસ્બત સમજીને, એમ અહીંયા આગળ દયા કરીને, હવે ખંડણી કરવાની હોય તો દયા હોય ખરી, પણ તેમ છતાં શું કે છે? દયા કરીને ખંડણી કીધી। દીદી આંખ ઉગાડી। શા માટે ખંડણી કરી? જો એને અવરી રીતે વિચારે તો કે છે મારું કાયમ અપમાન કર્યા કરે છે, કાયમ અપમાન કર્યા કરે છે। પણ જો અંદરથી બીજી દ્રષ્ટિથી જોવે તો શું કે છે કે મારા ભલા માટે કહી રહ્યા છે, મને જે કહી રહ્યા છે મારા ભલા માટે કહી રહ્યા છે। અને એની અંદર કે મારી આંખ ખુલી ગઈ। દીદી આંખ ઉગાડી। અને શું બીજું કહે છે કે વિશ્વ વચન દેખી વ્યાસના, વિષ્ણા વચન દેખી વ્યાસના ગ્રંથની અંદર જે વ્યાસજીએ બધા વચન લખ્યા હતા એ બધા જ વચન જોયા નારદજીએ। પૂરી રીતે દ્રષ્ટ ચડાવી, પૂરી રીતે દ્રષ્ટ ચડાવી। અને અંદર પર દ્રષ્ટ ચડાવી મીન્સ વિચાર્યું અંદર કે આ શું કરી રહ્યા છે, શું લખી રહ્યા છે।
વ્યાસજીએ શું લખ્યું છે, નારદજી આ બધું જોઈ રહ્યા છે અને ત્યાર પછી કે છે કે શ્રી કૃષ્ણજી વિના બીજું સર્વે મિથ્યા. શ્રી કૃષ્ણજી વિના બીજું સર્વે મિથ્યા. એમ કહ્યું સમજાવી, એમ કહ્યું સમજાવી. એ સમજાવ્યું કે શ્રી કૃષ્ણ વગર બધું જ મિથ્યા છે. પણ હવે શું કરે છે, ત્યાર પછી વ્યાસજી જે છે એ વ્યાસજી એ ગ્રંથ લખ્યો, દ્વાદશ સ્કંદ, જેને આપણે ભાગવત કહીએ છીએ. 12 સ્કંદ લખ્યા, જેને આપણે ભાગવત કહીએ છીએ. અને એ ભાગવત છે, એ વ્યાસજીએ જે ભાગવત લખ્યું, એ ભાગવત કોને આપ્યું? સુખદેવજીને. અને કહ્યું કે તું સંતોની અંદર વહેંચ આ. ગઈકાલે પ્રશ્ન થઈ રહ્યા હતા 2-3 સુંદર સાત વચ્ચે, એને સમજવા પ્રયત્ન કરો. લખ્યું તો ખરું, ચિઠ્ઠી આવી, પણ આની અંદર છે શું? તો કોઈને કશી શુદ્ધ નથી. સુખદેવજી કેમ બતાવી રહ્યા છે, એની પાછળનું કારણ શું છે? તો વિચારો, સુખદેવજી કોણ છે? એમણે આ જ્ઞાન ક્યાંથી સાંભળ્યું? અક્ષરની 5 વાસનાઓ, અક્ષરની 5 વાસનાઓ છે, મહાદેવજી પાસે સાંભળ્યું એમણે. પોપટ બનીને ગઈકાલે સત્સંગ સાંભળ્યો છે, એટલા માટે એને ટૂંકમાં સમજાવવા પ્રયત્ન કર્યો છું. પોપટ બનીને એ જ્ઞાન સાંભળ્યું, એમને મારવા દોડ્યા તો વ્યાસજીના પતિના ગર્ભની અંદર છુપાઈ ગયા. અને એ જે જ્ઞાન છે, સાંભળ્યું તો ખરું, પણ કયું સાંભળ્યું જ્ઞાન? જ્ઞાન કયું સાંભળ્યું? તો મહાદેવજી સોનું ધ્યાન કરી રહ્યા છે, એ પણ બતાવી રહ્યા છે, ગૌલોકનું. મહાદેવજીએ આપણે આગળ જોઈ ગયા કે જે ગૌલોકની જે લીલા હતી, એ મહાદેવજીએ પોતાના ચિત્તમાં ધરી. આગળ જોઈ ગયા, એ ગૌલોકનું ધ્યાન કરી રહ્યા છે. બસ એ લીલાઓની અંદર મગ્ન છે મહાદેવજી. અને એ લીલાઓ જે હતી, ગૌલોકની લીલા જે હતી, 11 વર્ષ અને 52 દિવસની જે લીલા હતી, 11 વર્ષની લીલા, એની અંદર મગ્ન છે મહાદેવજી. અને જ્યારે સુખદેવજી રાસનું વર્ણન કરવા લાગ્યા, જેમ અહીં આગળ મહાદેવજી સાથે જે પાર્વતી હતા, નિંદ આવી ગઈ, એમને નિંદ આવી ગઈ, બ્રહ્મ જ્ઞાન સાંભળી ન શક્યા. પણ જે પોપટ છે, એ પોપટ પાળનો જીવ હતો, અક્ષરની 5 વાસનાની એક વાસના હતી સુખદેવજી. એમણે બધું જ સાંભળીને બધો જ હુંકારો આપ્યો. એ જ રીતે અહીં આગળ અક્ષરની 5 વાસનાની એક વાસના સુખદેવજી બતાવી રહ્યા છે. અને પણ સાથે કોણ છે? હદનો જીવ, પરીક્ષિત રાજા. પ્રશ્ન પૂછી બેઠો. એ રાસનું જયારે વર્ણન થતું હતું, ત્યારે પ્રશ્ન પૂછી બેઠો. ત્યારે પરીક્ષિત શું કે છે? અરે સુખદેવજી શું કે છે? મેં યોગી તું રાજા ભયો કહેને વાલો ઉઠ કે ચલે ગયો. કેમ કે એ જ્ઞાન જે છે, રાસનું જે જ્ઞાન છે, એનું વર્ણન મહાદેવજીએ કર્યું ન હતું. એ આવી રહ્યું હતું ઉપરથી. અને એટલા માટે કે છે કે મેં યોગી તું રાજા ભયો કહેને વાલો ઉઠ કે ચલે ગયો. વ્રજલીલા આખી પૂર્ણ વર્ણન કર્યું વ્રજલીલાનું, પણ રાસનું વર્ણન ન કરી શક્યા. મેઇન કારણ આ છે, એ કેમ ન કરી શક્યા. અહીં આગળ હવે આંકડી કોઈને જુએ રહેવું ઉકેલી. કઈ આંકડી? તો ભાગવતની અંદર કે છે શ્રી કૃષ્ણ જેવા બીજું કશું જ નથી. પણ કયા શ્રી કૃષ્ણ? આ જે મહત્વની જે આંકડી છે, ત્રિધા લીલા. વચન તણા જે વિવેક
અંદર જે બધા વચનો છે એ કયા વચનો છે, શું કહી રહ્યા છે? નહીં તો શું કહ્યું કે ભાગવત એકવાર જે સાંભળે, ભાગવત એકવાર સાંભળે એમના જ્યાં સુધી આ બ્રહ્માંડ છે ત્યાં સુધી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે. ભાગવત એકવાર સાંભળે તો આ બ્રહ્માંડ જ્યાં સુધી છે ત્યાં સુધી એમને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત મળે છે. જે રાજા પરીક્ષિતે કરીને બતાવ્યું, પણ અહીંયા આગળ ગઈકાલની બે ચોપાઈ બહુ મહત્વની ચોપાઈ છે. સુખજી કેરા વચન સમજી, જો કોઈ હૃદય વિચારો, સુખજીના વચનો તમે જો પોતાના હૃદયની અંદર વિચાર કરો તો 7 દિવસ માહે પરીક્ષિત વૈકુંઠ વચને પાર ઉતાર્યો. 7 દિવસની અંદર વૈકુંઠને સ્થાન મળે છે, વૈકુંઠની અંદર મુક્તિ મળે છે. હવે કે છે જો ભાગવત ઠેર ઠેર અહીંયા થઈ રહી છે તો સંતોને અને શ્રોતાઓને અને વક્તાઓને મુક્તિ કેમ નથી મળતી? અહર્નિશ અર્થ કરે સમજાવે, કહેનો રંગ નો પલટો થાય, બહેરાને કાલો સંભળાવે, બાધ્યા તે માટે જાય. રાત દિવસ ભાગવતના અર્થ કરે છે, મીન્સ વક્તા અને શ્રોતા. તેમ છતાં કે જીવનની અંદર પરિવર્તન કેમ નથી આવતું, આ મુક્તિ કેમ નથી મળતી? તો એનો અર્થ શું છે? અહીંયા સરસ કહ્યું છે કે જે બોબડો માણસ હોય એ ભાગવત કરતો હોય અને બેરાને સંભળાવે. બોબડો માણસ હોય એ એટલે મૂગો, આપણે બોબડો કે અથવા મૂગો કે, મૂગો માણસ હોય એ કથા કરતો હોય અને બેરાને સંભળાવે તો એ શું થાય? પેલો બોલી ના શકે, પેલો સાંભળી ના શકે. એમ કર્મકાંડના બંધનમાંથી કોઈ નથી છૂટ્યું. કહેવાનો મતલબ ભાગવત બધા સાંભળે છે ખરા, પણ જે વ્યાસજીએ જે કર્મકાંડ બતાવ્યો છે અને બ્રાહ્મણોને કે આની અંદર બધા સંશયો છે, આ બધી જે આંકડી છે નથી ખુલતી, એટલા માટે વેદો પર ચાલી રહ્યા છે. અને તમે જો ઠેર ઠેર કર્મકાંડ. સારું કર્મ કરો, કોઈનું ખોટું ન કરો, બને તો ભૂખ્યાને આ આપો ને તે આપો ને, બધું કર્મકાંડ પર બધું ચાલી રહ્યું છે. એ આંકડી કોઈને જુએ રે વિચારી. કઈ આંકડી? આની અંદર ભાગવતના વચનોને કોઈ વિચારીને જોતું નથી. શ્રી કૃષ્ણજી કહે છે ખરા, પણ કયા શ્રી કૃષ્ણજી એની સમજ નથી. ગુરુગમ ટાલી ખબર ન પડે. કહેવાનો મતલબ કે સદગુરુ સિવાય આ આંકડી શું છે એ કોઈ ન સમજાવી શકે. સદગુરુ સિવાય આ આંકડી કઈ છે? ગુરુ ગમીશ સદગુરુની સિવાય, ગુરુ વિના આને કોઈ ન સમજાવે અથવા આને કોઈ ન ઉકેલી શકે. અને આ આંકડી જેને ઉકેલી એ બ્રહ્માંડ ફોડીને બહાર ગયા. તો આંકડી પહેલામાં પેલી કોણે ઉકેલી? તારતમ આવ્યા પહેલા કોણે ઉકેલી આ આંકડી? તો 82મો પક્ષ કોનો છે? વલ્ભાચાર્યનો. 81 પક્ષ સુધી તમે ક્યાં જાઓ છો? વૈકુંઠ સુધી જવાય છે. 81 પક્ષ જે આપણે જોઈ ગયા. પુષ્ટ મર્યાદા અને પ્રવાહ, રજોગુણ, તમોગુણ ને સતોગુણ, 3 ગુણ્યા 3 9 અને 9 પ્રકારની ભક્તિ 81. આ રીતે તમે વૈકુંઠ સુધી જઈ શકો છો. અને ત્યાર પછી જે 82મો પક્ષ બતાવ્યો, એ 82મો પક્ષ જુદો કેમ, આ બ્રહ્માંડથી અલ્પો કેમ બતાવ્યો? એની પાછળનું કારણ શું છે કે વલ્લભાચાર્યએ આ જે આંકડી છે આની પર ટીકાઓ કરી છે. સુબોધની ટીકા એકવાર તમે જરૂર વાંચજો. અને અવેલેબલ છે આપણી ગુજરાતી ભાષાની અંદર, અવેલેબલ છે. મહેશ્વર તંત્ર, સુબોધની ટીકા
આ બધું અવેલેબલ છે. આપણે ગુજરાતી ભાષામાં એનો અનુવાદ કરીને મૂકેલું છે. જે કોઈ સુંદર સાધને જોઈતું હોય, નિજાનંદ આશ્રમ વડોદરાની અંદર મળે છે, ઉપલબ્ધ છે. એટલે કે છે કે ગુરુગમ સિવાય આને કોઈ સમજાવી ન શકે. અને એની સમજ કોણે આપી? વલ્લભાચાર્ય આપી. તારતમ આવ્યા પહેલા 82મો પક્ષ. એરે અર્થ માહે છે અજવાળું, એરે અર્થ માહે છે અજવાળું. વિચારો હવે, બ્રહ્મ જ્ઞાન ક્યાં છુપેલું છે? ભાગવતની અંદર છે. બ્રહ્મ જ્ઞાન છે. બધા કહી રહ્યા છે કે ભાગવત થી આ થાય. તો હવે શું કહે છે કે જે આંકડી છે, આંકડી કોઈને જોરે ઉકેલી, જે આંકડી છે એની અંદર શું છે? એરે અર્થ માહે છે અજવાળું. એરે અર્થ માહે છે અજવાળું. જે કોઈ જાશે રે વિચાર, જે કોઈ જોશે રે વિચારી, જે આનો વિચાર કરશે એને આને આ પ્રકાશ શું છે એની સમજ પડશે. રુદ્યા મોહે થશે પ્રકાશ, જ્યારે જાગશે જીવ સંભારી. હૃદયની અંદર પ્રકાશ થશે જ્યારે જીવ જાગૃત થઈ જશે. આ જે આંકડી છે, આંકડી જોશે, આ આંકડી ઉકલશે. તો અને આંકડી જો તમે ઉકાળવા ઘણા બધા પ્રયત્ન કર્યા, નથી ઉકલી શક્યા. અને આપણને સહેલાઈથી મળી ગઈ છે. આપણને સહેલાઈથી મળી ગઈ છે. તારતમ જ્ઞાન જે ચાવી આપણને આપી ધની દેવચંદ્રજીએ, શ્યામા મહારાણીજીએ, એકદમ સહેલાઈથી મળી ગઈ છે. જીવ જાગે ત્યારે નથી સત વેલગી. જીવ જાગે ત્યારે નથી સત વેલગી. જ્યારે જીવ જાગૃત થઈ ગયો પછી સત દૂર નથી, એમ કે છે. એનાથી દૂર ન થઈ શકે, એનાથી દૂર ન હટી શકે. અને શું બીજું કે છે કે આત્મ પર આત્મ, જયારે આ બધી સમજ પડે ત્યાર પછી આત્મ પર આત્મ જોડ. જીવ જાગૃત થઈ જાય, મીન્સ આપણી આત્મા જાગૃત થઈ જાય. તો આત્મ અને પરાત્મ જુદા નથી, એક છે, સમજી લેવું. ત્યારે વાસો દઈને વિશ્વને સન્મુખ રહેશે કર જોડ. જીવ જાગૃત થઈ જાય પછી અખંડ વસ્તુ કદાપી ન છોડે. કારણ કે આત્માનો સંબંધ એની સાથે છે. એટલા માટે આત્માનો સંબંધ એની સાથે છે, એટલા માટે કદાપી ન છોડે. અને આત્માનો સંબંધ એની સાથે છે તો આત્મ અને પરાત્મ એને અલગ કેવી રીતે ગણવી? પછી આત્મ પર આત્મ સાથે જોડાઈ જશે, એક થઈ જશે. એને અલગ કેવી રીતે ગણવી? અને ત્યારે છે, ત્યારે વાસો દઈને વિશ્વને, ત્યારે વાસો દઈને વિશ્વને, વાસો એટલે આ સંસારને પીઠ દઈ દેશે. સંસારને પીઠ દઈ દેશે, સંસાર છોડી દેશે. અને સન્મુખ રહેશે કરજોડ. સન્મુખ રહેશે કરજોડ. પરમાત્માના ચરણોની અંદર, ધનીના ચરણોની અંદર બસ જાગૃત થઈ જશે. ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જશે. મેં તું હી તુના ભાવની અંદર જીવશે. ભલે અહીંયા વજૂદ રહ્યું પણ તું હી તુના ભાવની અંદર જીવશે. કે છે કે ભાગવતની અંદર આપણું ન થાય, ભાગવત ન થાય. જુઓ હવે શું બતાવી રહ્યા છે. ભાગવત ન થાય તો શું બતાવી રહ્યા છે? હવે જે ભાગવત છે, કોઈ કહે છે કે ભાગવત ન થાય, ન થાય, ન થાય. અવશ્ય ભાગવત થાય. પણ ભાગવત ઉપર જે આપણું કુલજમ સ્વરૂપ છે, સમજો સુંદર સાથે, સાથી ભાગવત થાય અને સાથી કુલજમ સ્વરૂપ વાણી પર આપણે ચાલી રહ્યા છીએ, એ બતાવવા પ્રયત્ન કરી રહ્યો છું. ભાગવતની અંદર જ્યાં મર્મ આપ્યો છે, જ્યાં ગૂંજ આપી છે, જ્યાં આંકડી આપી છે, એ તો બતાવી આપણને. એ તો આપણને બતાવી કે છે કે આની અંદર રચા પચા રહેશો તો તમે પરમધામની અંદર જાગૃત થઈ જશો, પરાત્મની અંદર ધનીના ચરણોમાં જાગૃત થઈ જશો.
પણ એ ન થયા, કારણ કે ફક્ત ત્યાં તો ખાલી એક ઈશારો કરેલો છે. ભાગવતની અંદર થોડો ઈશારો કરેલો છે, એની અંદર આપણે જાગૃત નથી થયા. તો ધનીએ શું કર્યું? પાછું ધનીએ કર્યું શું? તો ધનીએ આપણને મારફત આપી, ધામની લીલાઓ આપી. જાગૃત ન થયા એનાથી, તો ધામની લીલાઓ આપી, ધામનું વર્ણન કરીને બતાવ્યું. એ ઈશારા ન સમજી શક્યા, એ ચિઠ્ઠીઓ છે આપણી ન સમજી શક્યા. અને ધણીએ છે કુલજમ સ્વરૂપની વાણી દ્વારા આપણને વતનની પહેચાન કરાવી, આપણા ધનીની પહેચાન કરાવી, ધનીને આપણી સાથેની લીલાઓની પહેચાન કરાવી, અને તેમ છતાં જાગૃત નથી થતા. તો પછી ઈશારાથી કેવી રીતે જાગૃત થઈ શકે? આ જે ગૂંચ છે સમજવા પ્રયત્ન કરો. ભાગવતની જે આંકડી છે એ આંકડી તો સમજાવરી. ભાઈ આપણને ભાઈ કહ્યું કે ભાઈ તારો ને મારો સંબંધ છે, એ સમજ પડી કે આતમ ને પરાતમ અને ધણી વચ્ચેનો સંબંધ છે, એ આંકડીથી સમજ પડી. એનાથી એ તો બતાવી દીધું. કુલજમ સ્વરૂપ આપણને શું બતાવે છે? આપણે કોણ છે, આપણું ધામ કેવું છે, આપણે ધની સાથે શું સંબંધ છે, આપણે ધની સાથે કઈ કઈ લીલાઓ કરે છે, એની બધી સંબંધ છે. છતાં પણ આપણે જાગૃત નથી થતા. તો પછી ભાગવત થી કેવી રીતે જાગૃત થવાય? સમજાય છે સુંદર સાથા ડિફરન્સ? આ બધું જ આપણને મળી ગયું છે, છતાં આપણે જાગૃત નથી. છતાં આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આ સંસારમાંથી નથી હટતી. અહીંયા આગળ તો શું કહે છે? ત્યારે વાસોદયને વિશ્વને મીન્સ આ સંસાર તરફથી પીઠ દે દેશે, સંસારથી વિમુખ થઈ જશે અને સન્મુખ રહેશે કર જોડ, રાજ્યના ચરણમાં જાગૃત થઈ જશે. વિદ સગલી સમજાવી વૈરાટની, માયા કરશે સત, સ્વામી સેવક થાશે સંજોગ, ત્યારે ઉડ જાશે અસત. આ બધી જ વાત સમજાવીને, કઈ વાત? વિદ સગલી સમજાવી વૈરાટની, આ બ્રહ્માંડની અંદર જે કંઈક ચાલી રહ્યું છે એ બધું જ બતાવ્યું, સમજાવ્યું. માયા કરશે સત, માયા કરશે સત. હવે માયા કરશે સત એટલે કે માયાની અંદર રહીને, આપણે આ બ્રહ્માંડની અંદર રહીને, આ બ્રહ્માંડની અંદર માયાના તનની અંદર રહીને, આ તન પણ માયાનું જ છે, 5 તત્વનું બનેલું છે, અને એની અંદર રહીને જે સત ગ્રહણ કરશે, સતની રાહ પર ચાલશે, ધનીએ બતાવેલા માર્ગ પર ચાલશે, એમ કે છે. એટલે શું કે છે કે માયા કરશે સત, સ્વામી સેવક થાશે સંજોગ, ત્યારે ઉડ જાશે અસત. ત્યારે કે આત્મા અને પરમાત્માનું મિલન થઈ જશે. એટલે સ્વામી સેવક થાશે સંજોગ, આત્મા અને પરમાત્માનું મિલન થઈ જશે, અને આત્મા અને પરમાત્માનું મિલન થઈ જશે ત્યારે ઉડી જશે અસત. આ સંસાર, આ અજ્ઞાનતા, આ બધી જ દૂર થઈ જશે, હટી જશે. કેટલું સરળ બતાવી દીધું છે. થાશે સંજોગ, ત્યારે બંધ છૂટ્યા. હવે આ સંજોગ થશે, આત્મા ને પરમાત્માનું મિલન થશે, જીવનો સંબંધ પરમાત્મા સાથે બંધાઈ જશે. જીવનો સંબંધ મીન્સ આપણે એમની વાત છોડો, આપણે આમ ખલકની વાત છોડો, આપણે બ્રહ્મ સૃષ્ટિની વાત કરીએ તો આપણી આત્માનો સંબંધ પરમાત્મા સાથે બંધાઈ જશે. સંબંધ તો છે, આપણો સંબંધ તો છે, નિસ્બત છે, એટલા માટે આ કરી રહ્યા છીએ, એટલા માટે આપણને મળી રહ્યું છે બ્રહ્મ જ્ઞાન. પણ એની જ્યારે સમજ પડશે અને આપણે પર આત્મ જાગૃત થઈ જશે, તો થાશે સંજોગ, ત્યારે બંધ છૂટ્યા. કયા બંધ છૂટ્યા? આ બધું જે કરી રહ્યા છે બધું જ ફોક છે, એમ કે છે. અત્યારે જે બધું કરી રહ્યા છે બધું જ ફોક છે.
જેમ બાળક મહેનત કરતો હોય અને એક્ઝામ આપી અને એક્ઝામ આપ્યા પછી જે રિઝલ્ટ આવ્યું, હવે રિઝલ્ટ આવ્યા પછી આ બધું પછી ફરી લઈને બેસે તો શું કામનું? ફરી જે ભણ્યું તો એ ફરી ભણવા બેસે તો શું કામનું? કારણ કે જે મંજિલ મળવી હતી એ મંજિલ મળી ગઈ ને પછી એ બધું વાંચ કરે તો અર્થ કરો એનો? અહીંયા આગળ એ આપણને બતાવી રહ્યા છે કે જ્યારે આપણને મંજિલ મળી ગઈ, આપણી આત્મ જાગૃત થઈ પર આત્મની અંદર, પછી આ બધું કશું કરવાની જરૂર નથી. આ બધી કશું જ કરવાની જરૂર નથી. બસ તું હિતુના ગમે તે કાર્ય કરો ધની પહેલા યાદ આવી જ જાય, ઓટોમેટિક યાદ આવી જાય, યાદ કરવાની પણ જરૂર ન પડે. થાશે સંજોગ ત્યારે બંધ છૂટ્યા, કર્મ નહીં લવલેશ. પછી તમે ગમે તે કાર્ય કરો, કોઈ પણ કર્મ ન બંધાય. કેમ? તુના ભાવની અંદર જીવી રહ્યા છીએ આપણે. તુના ભાવની અંદર ઈશ્કસો સેવા કરું. આપણું અસ્તિત્વ નથી, અસ્તિત્વ હોવા છતાં અસ્તિત્વ નથી, અને એના કારણે આ બધા કર્મ લવલેશ. કર્મ કશું ના તમને અડે. કર્મ નહીં લવલેશ, નિકર્મ તણા નિશાન ન વાઘા. નિકર્મ તણા નિશાન જ વાઘા. ત્યારે સંસારની અંદર કે જે નિકર્મ એટલે જે કંઈક આપણે કરી રહ્યા છીએ, સારું કે ખોટું, આપણું અસ્તિત્વ હોવા છતાં આપણું અસ્તિત્વ નથી. આપણું અસ્તિત્વ હોવા છતાં આપણું અસ્તિત્વ નથી. કેમ? બત્રીપુત્રીનો ખેલ જોયો હોય ને, બત્રીપુત્રીનો ખેલ, તો નીચે તમે પુત્રી બધી નાચતી હોય ને બધું કરતી હોય, ખેલ કરતી હોય, પણ એ ખેલ કોણ કરાવી રહ્યો છે? જે બાજીગર છે એ પોતાની ઓગરીથી નચાવી રહ્યો છે. પણ જ્યારે ખબર પડી ગઈ એને કે ભાઈ આ બધું તો મને નચાવી રહ્યા છે અને હું નાચી રહ્યો છું, તો પછી તમારે ભાઈ જે રીતે નચાવો હોય એ રીતે નચાવો. પછી આપણું અસ્તિત્વ રહે. આ બતાવી રહ્યા છે. પછી તમારે ભાઈ જે કરવું હોય કરો, જીવાડો હોય તો જીવાડો. અને આપણે આની અંદર ચોપાઈ છે સરસ. આ બેઠા હોય મોહે તસદીર, અરજીની અંદર ચોપાઈ છે. યા પાક કરો યાદી પણ હા. બેઠા હોય મોહે. તો આજે બતાવી રહ્યા છે. કેમ? કે હવે તમારે જે કંઈ કરવું હોય કરો, આપણું કશું નથી. એટલે અહીંયા શું કે છે? નિકર્મ. અને આ જ્યારે સંસારની અંદર બધાને સમજ પડી જાય તો નિકર્મ તણા નિશાન જ વાઘા. વાઘા મિસાનો ડંકો વાગશે ઠેર ઠેર કે ભાઈ આપણે તો કશું નથી કરતા. અખંડ સુખ પામશે વિષેક, અખંડ સુખ પામશે. પછી મનનું અસ્તિત્વ નથી રહેતું, અને મનનું અસ્તિત્વ જ્યારે ન રહે તો પછી ધની જે રીતે રાખે એ રીતે રહે, જેવી રીતે રાખે તેવી રીતે રહે. એ બધા બોલે છે તો ખરા, પણ મનનો યુઝ કેવી રીતે કરી છે? તારે ઓન ધ સ્પોટ થઈ જાય છે. ત્યારે અખંડ સુખ પ્રાપ્ત થશે. અખંડ સુખની પ્રાપ્તિ માટે આ રીતે જીવન જીવવું જરૂરી છે. જો અખંડ સુખ જોઈતું હોય. એક મિનિટ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. થાશે સંજોગ ત્યારે બંધ છૂટા, કર્મ નહીં લવલેશ. કર્મ ક્યારે ના આવે? જ્યારે તુના ભાવની અંદર કરીએ ત્યારે. ઈશ્ક સો સેવા કરું, અને ઈશ્ક છે અને સેવા કરશે
તે ઘડીએ આપણું વજૂદ હોવા છતાં પણ આપણું વજૂદ નથી હોતું. સંસારનું ઉદાહરણ જો પતિ પત્ની વચ્ચેનું, એકબીજાને જો પ્રેમ કરતા હશે ત્યાં આગળ મારું તારું નહીં હોય. નિતર્મકણા નિશાન જવાગા અખંડ સુખ પામશે વિષેક. બીજા કહેને દોષ ન દીજે રે ભાઈજી, એ માયા વિકરાલ કરોડિયા જેમ ગૂંથી ગૂંથે મુજાય મરે મોહે ઝાલ. બીજા કોઈ ન દોષ દેવો આની અંદર કે છે, કોઈને દોષ ન આપો આની અંદર કે છે. જે કરોડિયાની જેમ પોતાની જાતે જારું ગૂંથે છે અને એની અંદર પોતાનું જીવન સમાપ્ત કરી દે છે, એમ આપણે પણ આપણી જાતે જ પોતાની જાતે જ જારું ગૂંથેલું છે. પરિવાર બનાવીને, બ્રહ્માંડ, નાના નાના બ્રહ્માંડો બનાવીને આપણી જાતે જ જારું ગૂંથેલું છે. અને એમાંથી બહાર નીકળવા, કરોડિયો જેમ બહાર નીકળવા પ્રયત્ન કરે એમ આપણે આ પોતાના કુટુંબોથી બહાર નીકળવા પ્રયત્ન કરે પણ નીકળી ન શકાય. જો અને આની અંદર જીવન સમાપ્ત કરી દે. કે આ માયા એટલી ભયંકર છે, એટલી ખતરનાક છે આ માયા. એ માયા વિકરાલ એટલી ખતરનાક છે કે ઉદાહરણ આપ્યું છે કે જે માકડી છે એટલે કરોડિયો છે, એ કરોડિયો પોતાનું જારું ગૂંથી અને એમાં એનું જીવન સમાપ્ત કરી દે છે. એમ આ મનુષ્ય પણ આ રીતે જારું ગૂંથીને પરિવાર બનાવીને એ જારું ગૂંથી અને એમાં જીવન પોતાનું સમાપ્ત કરી દે છે. આની અંદર ઉલજી જ રહે, બીજું કઈ ન સૂજે. મારો ને મારો પરિવાર, શું કરું તો મારા પરિવારને હું સુખી કરું, શું કરું તો મારું જિંદગી સુખી થાય. અને એમ જ જીવન. મનુષ્ય તન આટલા માટે નથી મળ્યું. આપણને 4 પદાર્થ મળ્યા છે, તેનો સદુપયોગ કરો, આમાંથી બહાર નીકળો. અને આ રીતે સંસારની અંદર આ રીતે આ જીવોની હાલત છે. કેમ મુજાય મરે મોહે જાલ, મુજાય મરે મોહે જાલ. સંસારની અંદર જીવોની આ રીતે હાલત છે આ બ્રહ્માંડની અંદર. જે જીવ હોય જલ તણો તે ન રહે બિના જલ. જેનો જીવ હોય એ ક્યાં જાય? જલ બિન મછલી કદાપી ન રહી શકે, તડપીને મરી જાય. એમ આપણો કયો છે? આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, સુંદર સાથ આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, આનંદ અંગનાઓ છે. સાંભળજો હવે થોડું અહીંયા કહીએ. આપણે આનંદ અંગનાઓ છે, પ્રેમ સ્વરૂપા છે. અને છતાં પણ ધનીને શું કહે છે? સાહેબ તુમારી સાહેબી રખો અપને પાસ, ઇશ્ક દિશો માહે. ધની પાસે આપણે ઇશ્ક માંગી રહ્યા છીએ. અહીંયા તો શું કે છે કે જેવો જીવ હોય એ રીતે ચાલે. જલનો જીવ જલની અંદર રહે, જલ વગર ના રહી શકે. એમ માયાનો જીવ માયાની અંદર રહે, માયા વગર ન રહી શકે. આપણે કોણ છે? પરમધામથી આવેલા છે. આપણે છીએ કોણ? આનંદ સ્વરૂપા છે, ઈશ્કના સ્વરૂપ છે આપણે. અને ઈશ્ક માંગી રહ્યા છીએ. આ મોટી હસી નથી તો શું છે? આપણે ધની પાસે ઈશ્ક માંગી રહ્યા છે. આશિક છે, માસુક પાસે ઈશ્ક માંગે છે. જે જીવ હોય જલ તણો તે ન રહે બિના જલ. અનેક વિધના સુખ દેખાડો, અનેક વિધના સુખ દેખાડો, પણ મૂકે નહીં પાણી વલ. અનેક સુખ બતાવો તમે. એમ છે અનેક સરસ ઉદાહરણ આપો. એક રાજાનો છોકરો હતો, એની મિત્રતા એક ગરીબ સાથે થઈ ગઈ. હવે રાજાનો છોકરો છે એ ગરીબ મિત્રને પોતાના એની અંદર લઈ જાય છે, રાજ્યની અંદર લઈ જાય છે, પોતાના મનમાં લઈ જાય છે અને બધા સુખ આપે છે એને. પેલો કહે છે ભાઈ મારે આ સુખ મને ના ગમે, મને તો મારું જે જીવન છે, ફ્રીડમ છે એ જોઈએ. એ જ રીતે બીજું એક ઉદાહરણ કે પોપટ છે અને પિંજરામાં તમે સોનાના પિંજરાની અંદર રાખો અને બધા જ સુખ આપો તો એ રહેશે ખરો?
એને તો ખુલ્લું ઉડવા જોઈએ, ખુલ્લું જીવન જીવવા જોઈએ, અને એને બંધ કરી દીધો હતો. એટલે કે ગમે એટલા સુખ આપો એમ. એટલે અહીંયા આગળ કે તમે માયાના ગમે એટલા સુખ આપો પણ એ સુખ ન લે. અનેક વિધના સુખ દેખાડો, અનેક વિધના સુખ દેખાડો, પણ મૂકે નહીં પાણી વલ. જલનો જીવ હોય, જલના જીવને તમે બહાર કાઢીને ગમે એટલા સુખ આપો બહાર એ માછલીને, પણ પાણી વગર રહી શકે? તો આપણે કેવી રીતે રહી શક્યા છે? અહીંયા ગમે એટલા અહીંયા સુખ બતાવે છે, એની અંદર લોભાઈ ગયા છે, લંચાઈ ગયા છે અને રહ્યા છે. માયાના સુખોની અંદર એટલા બધા તડબોળ થઈ ગયા છે, તે અખંડ સુખને ભૂલી બેઠેલા છે. તો આપણા કરતો તો આ જીવ સારા કે ખોટા? એ તો એમનું વલણ છે. આમ ખલક જે રીતે જીવી રહી છે એ પોતાના જે અને શું કે છે કે પોતાનું જે વલણ હતું એની અંદર જીવી રહી છે. પણ આપણે જે જીવી રહ્યા છીએ બ્રહ્મ સૃષ્ટિ થઈને, જે આપણે જીવી રહ્યા છીએ એ આપણી આનંદ સ્વરૂપા છે, પ્રેમ સ્વરૂપા છે. અને ક્યાં જીવી રહ્યા છે, કેવી રીતે જીવી રહ્યા છે, જુઓ તમે, ડિફરન્સ જુઓ. એ સમજાવી રહ્યા છે કે અનેક વિધના સુખ દેખાડો, પણ મૂકે નહીં પાણી વલ. એક પલ માત્ર એ પાણીને ન છોડે એમ આપણે એક પલ માટે ધનીને ન છોડીએ. તેમ જીવ હોય સાગર, તેમ જીવ હોય સાગર તણો, તે મૂકે નહીં બહુ સાગર. તેમ જીવ હોય સાગર તણો. આ માયાનો જીવ માયા ના છોડે, સાચી વાત છે. માયાનો જીવ હોય માયા ના છોડે, કારણ કે એની ઉત્પત્તિ ચોથી થઈ છે. પણ આપણે બ્રહ્મ સૃષ્ટિ, આ જે તફાવત છે એને સમજવા પ્રયત્ન કરો. અને આની અંદર ચોટ લાગે તો કદાચ આપણે જાગૃત થઈ જઈએ. બધા પોતપોતાના વાડાની અંદર જીવે છે અથવા પોતપોતાના ગુણ પ્રમાણે જીવે છે, તો આપણે આપણા ગુણ પ્રમાણે કેમ ન જીવીએ? એનો મતલબ એ થયો કે જો આપણી આત્મા જાગૃત થઈ નથી. જીવ જીવી રહ્યા છે, આત્મા નથી જીવી રહી. જીવ જીવી રહ્યો છે, આત્મા નથી જીવી રહી. જીવ જીવી રહ્યો છે એટલો એનો મતલબ એ કે આપણે જ્યાં ચાલી રહ્યા છે એ દિમાગથી ચાલી રહ્યા છે, દિલથી નથી ચાલતા. બધું આપણી પર જ લો અહીંયા આગળ, બીજું કશું જ નથી. દિમાગથી ચાલી રહ્યા છે. વજૂદનું અસ્તિત્વ ખડું છે. જ્યાં સુધી વજૂદનું અસ્તિત્વ ખડું છે ત્યાં સુધી જીવની હયાતી છે. અને જ્યારે વજૂદનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે, દિલથી ચાલશો તો આત્મા જાગૃત થઈ જશે. તમે જીવ હોય સાગર તણો, તે મૂકે નહીં બહુ સાગર. અખંડ સુખ જો અનેક દેખાડો, અખંડ સુખ જો અનેક દેખાડો, પણ મૂકે નહીં પોતે ઘર. માયાના જીવને તમે અખંડ સુખ બતાવો પણ એની અંદર એને રુચિ ન હોય, એને તો માયાની અંદર જ રુચિ હોય કે આમાં શું કરવાનું. સવારમાં ઉઠીને સત્સંગ કરવાનું, શાંતિથી નીંદ ન લઈએ, મીઠી નીંદ આવતી હોય. અહીં ઘરમાં ને ઘરમાં ચાર દિવાલની અંદર બેસી રહી અને આ કરવાનું, એના કરતા બહાર ખુલ્લાની અંદર ફરીએ નહીં. બધા માયાના જીવો. આ બધું શું કરી રહ્યા છે કે બીજો ધંધો જ નહીં ઉઠતો? આ બધું કે એટલે કહેવાનો મતલબ કે માયાને જે હોય તમે અખંડ સુખ આપવા પ્રયત્ન કરો, એ લેવા તૈયાર નથી. કારણ કે અમને તો આમાં બસ આનંદ છે, તું ભાઈ તારું કર એમ કે. તો હવે આપણે કોણ છીએ તો વિચારો જાતે. જો એ આપણું લેવા તૈયાર નથી તો આપણે એમનું લેવા શા માટે તૈયાર થઈ ગયા છીએ? શા માટે નથી છોડતા? ખરો હશે જે ખરી ગોમતણો, ખરો હશે જે ખરી ગોમતણો. બહુ મહત્વની ચોપાઈ. ખરો હશે જે ખરી ગોમતણો, આ વચન વિચારશે જે. આ વચન વિચારીને જુઓ તમે કે જો બ્રહ્મ સૃષ્ટિ હશે,
આમ ખલકની વાત કરી પહેલા કે જે માયાનો જીવ છે તો માયા છોડતો નથી, એમાં ખોટું કશું નથી, કારણ કે માયાનો જીવ છે. તો આપણે કોણ છે? આપણે કઈ ભૂમથી આવેલા છે? આનંદ સ્વરૂપા છે. તો આપણે અખંડ સુખ કેમ છોડીને ચાલીએ છીએ? માયા કેમ ગ્રહણ કરેલી છે? આ સમજાતું નથી. ખરો હશે જે ખરી ભોમતણો, આ વચન વિચારીને વિચારશે જે અગન જાળ દેખીને છાડશે, અખંડ સુખ લેશે તે. જ્યારે આને સમજ પડશે કે ભાઈ આપણે તો એના નથી, તારે આ જે ચાલી રહ્યું છે, જે જોઈ રહ્યા છે, જેમાં આપણે ઉત્પ્રોત થઈ ગયા છે, એ અગન સમાન લાગશે. સંસારની આ જે બધી ઝાલરો છે એ અગન સમાન લાગશે. અથવા સંસારના જે બધા મોજા છે એ અગ્નિ સમાન લાગશે અને છોડી દેશે આને. અખંડ સુખ લેશે. તો અહીંયા આપણે છીએ ક્યાં? આપણે માયાના જીવ છીએ કે બ્રહ્મ સૃષ્ટિ છે? જાતે વિચારો. અને વિચારો, જાતે વિચારો નહીં, જાતે વિચારો કે ભાઈ આપણી રહેણી કેવી છે? બ્રહ્મ સૃષ્ટિ જેવી છે કે આમ ખલક જેવી છે? તો આપણે લીધું શું? આપણે શા માટે આ બધો સમય ગુમાવી રહ્યા છે? શું લીધું? મનુષ્ય તન છે મળ્યું છે, 28મું કડિયું મળ્યું છે, મનુષ્ય તન મળ્યું છે, બ્રહ્મવાણી મળી છે. બીજું તો શું જોઈએ? હવે ભારત ખંડ મળેલો છે. તો તેમ છતાં પણ આપણે નીકળતા નથી. તો આપણે છીએ કોણ? જાતે વિચારો. અને આની અંદર જો આપણને ચોટ લાગશે તો આ સંસાર છે અગન સમાન લાગશે. એમાંથી આપણે હટી જઈશું, માયા છૂટી જશે. મન કર્મને ઠેલશે, મન કર્મને ઠેલશે, જેથી પ્રગટ થાય સર્વા અંગ. સાથી બોધ સંધાલી બોલે, જીવ મન એકે રંગ. મન કર્મને ઠેલશે. સાંભળજો હવે, મન છે એ કર્મને ઠેલશે. પહેલા જે મન છે એ કર્મ પર ચાલતું હતું, હવે મન છે એનો વિરોધ કરશે. કહેવાનો મતલબ કર્મને ઠોકર લગાવશે. પહેલા એની પર ચાલી રહ્યું હતું મન, હવે એ જ મન છે, એ મન એને ઠોકર મારશે અને ચાલશે. પહેલા આપણે કર્મકાંડ કર્યા હતા, હવે સમજ જેમ પડે છે એમ ધીરે 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 કર્મકાંડ મૂકે છે કે નથી મૂક્યા, અને ઠોકર મારશે એમ કે છે. એટલે મન કર્મને ઠેલશે, જેથી પ્રગટ થાય સર્વ અંગ. જેથી પ્રગટ થાય સર્વ અંગ. જે સાચો સાથી હશે, અંગ મીન્સ સાચો સાથી, સાથી બોધ સંધાતી બોલે. હવે મન છે, સાંભળજો હવે, મન છે આ કર્મને ઠેલે. મન છે કર્મને ઠેલે એટલે કર્મ સામું જોવે નહીં, અથવા એનો બહિષ્કાર કરે. બીજા કોઈની નહીં, આપણે પોતાની પર જ લો કે ભાઈ મનને ઈચ્છા થઈ કે બહાર ફરવા જઈએ, ચલો. પણ એ જ મને એને નાબૂદ ઠુકરાવી દીધું કે નહીં ભાઈ મારે નથી આવું, તમારે જવું, જેને જવું એને જાઓ, મારે નથી આવું. તો આ જે ઠુકરાવી દીધું, મને ઠુકરાવી દીધું, તો એના કારણે જે બધા શરીરના જે બધા અંગો છે એ અંગો શું થશે? મને કે છે એ પ્રમાણે ચાલે છે કે નથી ચાલતા? તો એને મને શું ઠુકરાવ્યું? માયાને ઠુકરાવી દીધી, કર્મને ઠુકરાવી દીધા. તો જો કર્મને ઠુકરાવી દીધા તો જેના બધા જ અંગો છે એ બધા જ અંગો કોને ફોલો થાય છે? કોનો હુકમ માને છે? તો મનનો હુકમ માને છે. તો અહીંયા એ બતાવવા માંગે છે, જેથી પ્રગટ થાય સર્વ અંગ. જેથી પ્રગટ થાય સર્વ અંગ. બધા અંગો એ પણ સતેજ થઈ જશે. જો મન સતેજ થઈ ગયું તો
તો અંગો પણ સતેજ થઈ ગયા, અને એ સતેજ થઈ ગયા અને ત્યાર પછી સંગત કોની? સાથી બોધ સંધાતી બોલે, સાથી બોધ સંધાતી બોલે. સાથી બોધ મીન્સ કે હવે કે છે મન અને જીવ, એટલે કહેવાનો મતલબ કે આત્મા અને જીવ બંને અથવા મન અને આત્મા બંને એક રૂપ થઈ ગયા, એક સરખું બોલી રહ્યા છે. કારણ કે મને જે ઠુકરાયું, કર્મ ઠુકરાયું, એટલે મનનું અસ્તિત્વ મને એની જાતે ખતમ કરી દીધું. અહીંયા આ રીતે સમજો કે મન હોવા છતાં મન ઠુકરાવી રહ્યું છે. હવે બધું તો મન ઠુકરાવી રહ્યું છે, તો અંગો પણ બધા સાવચેત સતત થઈ ગયા. તો હવે કરે શું? એ મનનું અસ્તિત્વ નહીં રહ્યું, તો જે આત્મા છે, આત્મા કે છે એ તરફ જઈ રહી છે. એટલે આત્મા અને મન બંને ઓતપ્રોત થઈ ગયા. આત્મા અને મન બંને ઓતપ્રોત થઈ ગયા. આગળ આપણે જોયું એ કે જીવ અને આત્મા બંને એકઠા કેવી રીતે રહી શકે, એ પ્રશ્ન, એ થોડો વિરોધ પ્રશ્ન હતો. બંને એકઠા કેવી રીતે રહી શકે? હવે અહીંયા આગળ એ બંને એકઠા કરીને બતાવી રહ્યા છે. પહેલા શું હતું કે આત્મા ને જીવ અથવા આત્મા ને મન બંને એકઠા કેવી રીતે રહી શકે? કોઈને જો આ પ્રસંગની સમજ હોય તો, ખબર હોય તો. શંકાદિક ઋષિએ પ્રશ્ન પૂછ્યો તો બ્રહ્માજીને કે મન અને જીવ બંને એકઠા રહી શકે? મન અને આત્મા બંને એકઠા રહી શકે? ત્યારે બ્રહ્માજીને પણ સંશય થયો અને ભગવાનજી પાસે જાય છે. ભગવાનજી છે હંસનું સ્વરૂપ લે છે. હવે એ હંસને આત્મા પહેચાન કરી ગઈ તો વંદન કર્યા. આત્માને પહેચાન કરી તો વંદન કર્યા, અને બીજી જ પલે એમને સંશય થયો, અને એ જે સંશય છે એ મને કર્યો. એ સંશય છે મને કર્યો. જ્યારે આત્માએ પહેચાન કરી, જ્યારે આત્માએ પહેચાન કરી, તો એ પહેચાનને કારણે બધા જ અંગો આત્માના જે રીતે કે છે એ રીતે ચાલ્યા. પણ બીજા જ પલે જ્યારે મને સંશય કર્યો ત્યારે આ રીતે તે ઘડીએ ભગવાનજી આપણને સમજાવી રહ્યા છે આ પ્રસંગની અંદર. હવે અહીંયા આગળ શું કે છે કે મન કર્મને ઠુકરાવશે. મન કર્મને ઠુકરાવશે મીન્સ કયા કર્મ? માયાના જે કર્મ છે એ બધા ઠુકરાવી દેશે તો અંગ છે બધા જાગૃત થઈ જશે. મનની વૃત્તિ ક્યાં થઈ? મનની વૃત્તિ દિલ તરફ જવા પ્રયત્ન કરી રહી છે. મન નમન થઈ રહ્યું છે, તો અંગો જાગૃત થઈ ગયા, અને અંગો જાગૃત થઈ ગયા તો પછી શું થાય? દિલ કે છે અથવા આત્મા કે છે એ પ્રમાણે ચાલે. એટલે શું કે છે કે સાથી બોધ સંગાતી બોલે. સાથી બોધ સંગાતી બોલે એટલે સાથી કયો સાથી? કે અંદર જે રહેલો છે, આત્મા જે બોલી રહ્યો છે એનું આપણે શું કે એની સંમતિ મન આપી રહ્યો છે. સંગાતી બોલે સંમતિ આપી રહ્યો છે, એને તાબે થઈ ગયો છે. હવે એ જે કે છે ભાઈ આ તમે જે કહો એ સાચું, હવે વિરોધ નથી થતો, એટલે સંગાતી બોલે. એટલે મન અને આત્મા બંને એક થઈ ગયા, ઓતપ્રોત થઈ ગયા. જીવમન એક, જીવમન એકે રંગ, જીવમન એકે રંગ બંનેની એક બોલી થઈ ગઈ. જીવમન એકે રંગ. અને આ જ્યારે બંને ઓતપ્રોત થઈ ગયા, મન હોવા છતાં મનનું અસ્તિત્વ ન રહ્યું, મન નમન થઈ ગયું. આપણે બીજી રીતે કહીએ તો મન છે એ મન નમન થઈ ગયું, અને નમન થઈ ગયું તો સુમન થયું, અને સુમન થઈ ગયું. અને જ્યારે સદગુરુની આપણી પર કૃપા હોય ત્યારે ધણીના ચરણોમાં જાગૃત થઈ જાય, આપણી આત્મ જાગૃત થઈ ગઈ. કેટલું સરળ છે, કેટલું સરળ અને સિમ્પલ છે. પણ ફક્ત એક જ વસ્તુ કરવાની છે કે મન કે છે એ પ્રમાણે ન ચાલો, આત્મા કે છે એ પ્રમાણે ચાલો. બસ આ પ્રયત્ન કરવા શરૂ કરો. દિલથી વિચારો, દિમાગથી ન વિચારો. હવે ગોપ વચન કહેવાશે ગુરગમ. હવે ક્યારે? કે જ્યારે હવે કહેવાશે. એટલે જીવ મન એક રંગ, જીવ મન એક રંગ. આત્મા અને જીવ બંને એક થઈ ગયા, મીન્સ આત્મા અને મન બંને એક થઈ ગયા. હવે કે છે આપણે અહીં કે છે ને કે સુમન થયા પછી જો ગુરુ કૃપા હશે,
તો ધનીનો સાક્ષાત્કાર થશે, ધનીના દર્શન થશે, દીદાર થશે. હવે કે છે તો હવે ગોપ વચન કહેવાશે ગુરુગામ. ગુરુના વચનો ક્યારે કહેવાય છે, ક્યારે સાંભળે? તો હવે ગોપ વચન કહેવાશે ગુરુગામ. તે કેમ પ્રગટ હોય? તે કેમ પ્રગટ હોય? વિષ્ણુ સંગ્રામ કરીને લેશે સાધ હશે જે કોઈ. અને આ સમયે આ સ્થિતિની અંદર તમને આ બધા વચનો કહેશે ગુરુ. અને એ સમયે વિષ્ણુ સંગ્રામ થશે. વિષ્ણુ સંગ્રામ શા માટે કહ્યું આગળ? ધર્મયુદ્ધ થાય, અંદર ધર્મયુદ્ધ થઈ જાય. બીજે કહે ને અંદર પોતાની અંદર કે મારે શું લેવું, મારે લેવું શું? વિષ્ણુ સંગ્રામ ક્યાં સાંભળે કે છે? વિષ્ણુ સંગ્રામ સાંભળે કહ્યું છે કે આ તન કોનું બનેલું છે, કોણે બનાવ્યું છે? અને એની અંદર સંગ્રામ છે. અંદર આ બીજા કોઈની નહીં, આપણા શરીરની અંદર જ આને વિચારવા પ્રયત્ન કરો. આ સંગ્રામ અંદર ચાલી રહ્યો છે, અને એ સંગ્રામ અંદર ચાલી રહ્યો છે. અને એની અંદર જો કોઈ સંત હશે, સાધુ હશે, જે જાગૃત થયો હશે, એ આ જ્ઞાનને ગ્રહણ કરશે. કે એક બાજુ વિષ્ણુ ભગવાનનું જે જ્ઞાન છે અને એક બાજુ પરમાત્માનું જ્ઞાન છે. એક કહેવાનો મતલબ વિષ્ણુ સહસ્ત્રનામ એક બાજુ કર્મકાંડ છે અને એક બાજુ અખંડ જ્ઞાન છે. આ રીતે પણ તમે કહી શકો છો. અને આગળની ચોપાઈમાં જોયું કે મન કર્મને ઠેલશે, મન કર્મને ઠેલશે. એ વિષ્ણુ સંગ્રામ છે. વિષ્ણુ સંગ્રામ કયો? કે મન છે એ કર્મને ઠેલે. આ વિષ્ણુ સંગ્રામ છે. આતા અનુમાને બાણ નાખ્યા ઉડાડી, આતા અનુમાને બાણ નાખ્યા ઉડાડી. જે અનુમાનથી ચાલતા થાય બધું ઉડાડી દીધું. હવે બધી સમજ પડી ગઈ. કેમ? સતનો સ્વીકાર કર્યો, સત ગ્રહણ કર્યું. એટલે આપણા સંશયો હતા, અનુમાન હતા, એ બધા જ ઉડી ગયા. આતા અનુમાને બાણ નાખ્યા ઉડાડી, બીજા ભારી ઉડાડ્યા ન જાય. સન્મુખ મેલે નહીં જહાં સૂરો, તે હતું ના બિના ન ચોડાય. આતા અનુમાને બાણ નાખ્યા ઉડાડી. કે આ જે બધા અનુમાન હતા, જે બધા મારા સંશયો હતા, એ બધા જ સંશયો મારા દૂર થઈ ગયા એમ છે. હું જાગી ગઈ, જાગૃત થઈ ગઈ. બીજા ભારી ઉડાડ્યા ન જાય, બીજા ભારી ઉડાડ્યા ન જાય. બીજા ભારી કયા? તો જે આ બ્રહ્માંડના જે બધા વચનો હતા, આ માયાના જે બધા, એ તો મેં મારા બધા સંશયો દૂર થઈ ગયા. પણ હવે તો આમાંથી બધું ઉડી ગયા, આમાંથી બહાર નીકળ્યા. તો ક્યાં ગયા? બેહદની અંદર. હવે એ વચનો મારાથી ઉડાડાય નહીં એમ કે છે. એ તો સત્ય વચન છે. એટલે કે બીજા ભારી ઉડાડ્યા ના જાય, બીજા ભારી ઉડાડ્યા ન જાય. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે અહીં આગળ કે આ મખલક છે, ટૂંકમાં માયાનો જીવ છે. આ માયાના જીવને આ બધા વચનો છે, ભારી વચનો છે, એ કહેવાનો કશો અર્થ નહીં. પથ્થર આગળ આપણે કહેતો, અથવા એને બીજી ભાષામાં કહીએ તો દિવાલા સાથે મોથું કૂટવા જેવું છે. દિવાલ સાથે મોથું કૂટવા જેવી વાત છે. તમારું મોથું તૂટી જશે પણ દિવાલ નહીં તૂટે, એ નહીં પીગળે. તો અભ્યાસ આગળ ભાગવત જેવી વાત છે. એટલે કહેવાનો મતલબ જ્યાં સુધી બેહદના સાથી ન મળે ત્યાં સુધી આ વચનો છે સમજી ન શકે.
બેહદના સાથી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ન સમજી શકે. ગમે એટલું તમે કે કરો ભલે સાંભળે, પણ પાછળ તો વરીને તો માયામાં જવાના. અને જો બેહદના સાથી હશે એ આને વિચારશે, આને ડૂબશે અને લેવા ગ્રહણ કરવું, લેવા પ્રયત્ન કરશે. એટલે સન્મુખ મેલે નહીં જહાં સુરો, સન્મુખ મેલે નહીં જહાં સુરો મીન્સ જ્યાં સુધી બેહદનો સાથી ન મળે, જ્યાં આને લેવા માટે જે તત્પર કે છે ને, જહાં સુરો સન્મુખ મિલે નહીં. સન્મુખ કોણ ન મળે? કે જે બેહદનો સાથી જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી, કે જહાં નહીં જહાં સુરો, સુરો મીન્સ અંદર લેવાની, એના દિલની અંદર તડપ ન થાય. આ વચનો લેવાની અંદર જ્યાં સુધી અંદર તડપ ન લાગે, જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે મારો સત્સંગ ચાલ્યો જશે. અહીંયા સત્સંગની અંદર આપણે આવીએ છીએ, મારો સત્સંગ ચાલ્યો જશે, મારું સાંભળવાનું જતું રહેશે, હું શું કરીશ? આ 3 દિવસ હું નથી તો હું કેવી રીતે સાંભળીશ? હું ક્યાં મેળવીશ? આ જવું છે, છૂટકો નથી જવાનું, પણ હું કેવી રીતે આને સાંભળીશ? કેવી રીતે લઈશ? કેવી રીતે હું મેળવીશ આને? આ અંદર જે તડપ હોય એ તડપ બેહદના સાથીને હોય. અને જેને જે આમ ખલક હશે તો ભાઈ સાંભળ્યું ના સાંભળ્યું શું ફેર પડે છે? એમાં શું 2 દિવસમાં શું લૂંટે જવાનું છે? આખો દિવસ રોજ તો આવીએ છીએ અને 2 દિવસ નહીં આવીએ તો શું આપણું જતું રહેવાનું છે? આવું પણ વિચારનાર હોય. અને જેને તડપ છે એ તડપ એટલે એ કે છે કે અહીંયા આગળ સન્મુખ મળે નહીં જહાં સુરો મીન્સ કે જેને લેવાની જે તડપ છે, જે સુરવીર છે, જે આને લેવા માટે ગ્રહણ કરવા માટે તત્પર છે, એ પુષ્ટ મર્યાદાને પ્રવાહ, જે પુષ્ટતા જેની પાસે છે એ તે હતું ના બિના ન ચોડાય. કે આ શબ્દોની ચોટ, ચોડાય મીન્સ બેહદના શબ્દોની ચોટ છે એ જે સાથી છે એ જ સહન કરી શકશે, બીજો કોઈ ન સહન કરી શકે. મીન્સ એ જ ગ્રહણ કરશે, બીજો કોઈ ન ગ્રહણ કરી શકે. સાથ ઓળખાશે વચને અને કરશે સમાગમ. સાથ ઓળખાશે વચને. આપણો સાથ છે એ કેવી રીતે ઓળખાશે? એના વચનોથી, એની રહેણીથી ઓળખાશે, એના વચનોથી ઓળખાશે. એટલે સાથ ઓળખાશે વચને અને કરશે સમાગમ. અને કરશે સમાગમ, બંને એક દિલ થશે, ઓતપ્રોત થઈ જશે. સમાગમ મીન્સ બંને એક દિલ થઈ, બંને સંમત થઈ જશે. સાથ હશે, બંને સંમત થઈ જશે. હા ભાઈ, સાચી વાત છે તમારી. જો સાથ હશે તો સાધ વાણી સાધ એમ ઓચરે, સંગત છે સાધ રતન. સાધ વાણી સાધ એમ ઓચરે. આપણે તો આપણી વાત કરો તો શું છે આગળ કે જે બેહદના જીવ હશે, જે આ વાણી છે એ વાણીને એ રીતે કહેશે અથવા એ જે બતાવશે એમ પેલો અંદર ને અંદર ડૂબતો જશે. સુંદર સાથ અંદર ને અંદર ડૂબતો જશે. સાધ વાણી સાધ એમ ઓચરે, સંગત છે સાધ રતન. સંગત છે સાધ રતન. અને એ જે અનમોલ રતન છે, કહેવાનો મતલબ કે જે સાધુની અંદર છે, મીન્સ શ્રોતાની અંદર છે, અત્યારે કશું નથી, પણ જે વક્તાની અંદર છે એ જ શ્રોતાની અંદર આવે છે. એટલે જે પ્રકાશ, જે દીપક અજવાળું જે આપી રહ્યો છે એ દીપક બીજો દીપક આપે તો એનું એ જ અજવાળું પેલો દીપક આપશે. એટલે અનમોલ રતન કહ્યું છે. અને અનમોલ રતન શા માટે કહ્યું છે? કે સંગત છે સાધ રતન. આ સાધુની આ રીત છે એમ કે છે, મીન્સ સુંદર સાથની આ રીત છે. આપણે સુંદર સાથ નહીં, અથવા તમે એને એવી રીતે કહી શકો કે આ સત્સંગ છે, આ સત્સંગ છે એ અનમોલ રતન સમાન છે. અનમોલ
રતન સમાજ એટલે કે છે ને આપણે સાંજની આપણે સેવાની અંદર કહે છે તુમ સદગુરુ એસો ભયો કિયો આપ સમાન. તુમ સદગુરુ એસો ભયો જો કિયો આપ સમાન. એટલે જે દીપકની અંદર એ જ અજવાળું હતું એ જ અજવાળું બીજા દીપકની અંદર પણ. એટલે આ સત્સંગ છે એ અનમોલ રતન બતાવ્યું છે. પ્રકરણ 126 ચોપાઈ 19 ને 45 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. તો આ ચોપાઈ દોડાવીએ અને કાલે છે તોલે ન આવે એકને. હવે આ બધું સમજ પડી ગઈ તો પછી તોલે ન આવે એકને મુખ શ્રી કૃષ્ણ કહંત. અને કોઈ સુંદર સાથ આને જો સારી રીતે ગાઈ શકે એવા હોય તો એ સુંદર સાથ કાલે આને ગાજો. અને મને એ છે કે ગીતાબેન સારું ગાય છે. તો આ ચોપાઈને અહીંયા દોડાવીએ અને સાધ ઓળખાશે વચને અને કરશે સમાગમ. સાધ વાણી સાધ એમ ઉચરે સંગત છે સાધ રતન. સંગત છે સાધ રતન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી સદગુરુ મહારાજ કી શ્રી સુંદર સાત. સર્વ સુંદર સાતના ચરણમાં કોટાન કોટ પ્રણામજી.